गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड 4 सब्जेक्ट इंग्लिश यूनिट 3 माय फैमिली। आज આપણે આઈડિયલની જે બુક છે તેમાં પેજ નંબર 36 એક્ટિવિટી 4 ક્વેશ્ચન નંબર 5 આડા અવળા જે સ્પેલિંગો આપેલા છે તેને ગોઠવીને લખવાના છે। તો જો નંબર 1 છે O M T H E R। तो तमारे आ स्पेलिंग ने गोठवीने साचो स्पेलिंग लखवानो छे। तो M O T H E R मधर एटले माता। आगळ छे O N S सन S O N सन એટલે દીકરો। નંબર 3 I W F E। તો સાચો સ્પેલિંગ બનાવવાનો છે વાઇફ W I F E વાઇફ એટલે પત્ની। नंबर 4 आज स्पेलिंग आपेलो छे તેને તમારે ગોઠવવાનો છે। તો બ્રધર B R O T H E R। આ રીતે જે આડા અવળા લેટર્સ છે તેને તમારે ગોઠવીને સાચો સ્પેલિંગ બનાવવાનો છે। બ્રધર એટલે ભાઈ अंकल U N C L E अंकल એટલે કાકા। तो अगाऊ આપણે क्वेश्चन 4 માં જે સ્પેલિંગ જોઈ ગયા છીએ તે સ્પેલિંગ જ ક્વેશ્ચન 5 માં આપેલા છે। બસ તે આડાઅવળા જે લેટર્સ છે તેને તમારે ગોઠવીને સાચો સ્પેલિંગ તમારી જે આઈડિયલની બુક છે તેમાં લખવાનો છે। તો અહીંયા તમારો ક્વેશ્ચન 5 તે કમ્પ્લીટ થાય છે। આગળ ક્વેશ્ચન 6 जो क्वेश्चन 6 માં શું આપેલું છે કે N H B R અહીંયા જે તમને લેટર્સ આપેલા છે આ લેટર્સ ઉપરથી જે સૂચના છે તે પ્રમાણે તમારે 3 સ્પેલિંગ લખવાના છે। તો જો નંબર 1 માં છે N થી શરૂ થતા 3 શબ્દો લખો। હવે અહીંયા N થી શરૂ થતા તમે કોઈ પણ 3 શબ્દો લખી શકો છો, જેમ કે નાઇટ N I G H T નાઇટ એટલે રાત। હવે N થી શરૂ થતો બીજો તમને જે આવડે તે પણ તમે લખી શકો છો, જેમ કે 9 N I N E 9 એટલે 9। N O S E નોઝ એટલે નાક। અહીંયા તમારે M થી શરૂ થતા કોઈ પણ 3 સ્પેલિંગ લખવાના છે। ત્યારબાદ બીજું જે છે તેમાં H થી શરૂ થતા કોઈ પણ સ્પેલિંગ લખી શકો છો। તો અહીંયા તમે લખી શકો હાઉસ H O U S E હાઉસ એટલે ઘર। H E N hen એટલે મરઘી। H E A D head એટલે માથું। આના સિવાય પણ hand hurt વગેરે સ્પેલિંગ તમે લખી શકો છો। ત્રીજું છે B થી શરૂ થતા કોઈ પણ 3 સ્પેલિંગ। તો B L A C K black
એટલે કાળું, BOARD બોર્ડ, પછી બસ, બલૂન વગેરે સ્પેલિંગ તમે લખી શકો છો. નંબર 4 આર થી શરૂ થતા 3 સ્પેલિંગ લખો. આર થી તો રિંગ, પછી રાઈટ, રેસ્ટ. જો અહીંયા રિંગ એટલે વીટી, રાઈટ એટલે સાચું અને રેસ્ટ એટલે આરામ. 5 ડી થી શરૂ થતા કોઈ પણ 3 સ્પેલિંગ લખો. તો ડી થી ડોંકી, ડસ્ટર, ડગ. આ રીતે કોઈ પણ 3 સ્પેલિંગ લખી શકો છો. ડોંકી એટલે ગધેડો, ડસ્ટર તો ડસ્ટર અને ડક એટલે વધુ. પી થી શરૂ થતા કોઈ પણ 3 સ્પેલિંગ લખવાના છે. તો લખી શકો તમે પેરોટ, પિંક, પોસ્ટમેન. પેરોટ એટલે પોપટ, પિંક એટલે ગુલાબી અને પોસ્ટમેન એટલે ટપાલી. એસ થી શરૂ થતા કોઈ પણ 3 સ્પેલિંગ લખવાના છે. તો શોર્ટ, ટૂંકું, સ્મોલ નાનું, સન સૂર્ય, SON સન તો દીકરો. એફ થી શરૂ થતા કોઈ પણ 3 સ્પેલિંગ. તો ફિશ એટલે માછલી, ફ્રોગ એટલે દેડકો, ફેન એટલે પંખો. આના સિવાય બીજા પણ તમે લખી શકો છો. તો અહીંયા તમારી એક્ટિવિટી 4 પૂર્ણ થાય છે. હવે આગળ તમારી આઈડિયાની જે બુક છે તેમાં તમને વોટ, વુ અને હાઉ મેની તેના વિશે વિગત આપેલી છે. કે વુ, WHO, વુ એટલે તેનો અર્થ થાય છે કોણ. એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે વુ વડે પ્રશ્ન પૂછાય છે. તો જો અહીંયા તમને કેટલાક ઉદાહરણ પણ આપેલા છે. પ્રશ્ન, who is coming? કમિંગ એટલે આવવું, who એટલે કોણ, એટલે કે કોણ આવી રહ્યું છે.
તો અહીંયા તેનો આન્સર જવાબ પણ આપેલો છે કે રેશમા ઇઝ કમિંગ. રેશમા આવી રહી છે. હુ ઇઝ શી? શી એટલે કે એક લેડીઝ છોકરી માટેની વાત છે. તે કોણ છે અથવા તો તેણી કોણ છે? તો she is my sister. તે મારી બહેન છે. માય સિસ્ટર એટલે કે મારી બહેન છે. નંબર 3. Who are you? યુ એકવચન અને બહુવચન બંનેમાં વપરાય છે. અહીંયા who are you એટલે કે તું કોણ છે અથવા તમે કોણ છો, તો તેનો જવાબ I am Ram. હું રામ છું. આ રીતે તમે તમારા ફ્રેન્ડ સાથે પણ ચર્ચા કરી શકો છો અને પ્રશ્ન અને જવાબ લખી શકો છો કે who is coming, કોણ આવી રહ્યું છે? તો રેશમા is coming. રેશમા આવી રહી છે. who is she? તે કોણ છે? તો she is my sister. તે મારી બહેન છે. who are you? તે કોણ છે? તું કોણ છે? તો I am Ram એટલે કે હું રામ છું. તમે તમારો પરિચય પણ આ રીતે આપી શકો છો. ત્યારબાદ આગળ છે what. WHAT what એટલે શું? તો જો સામાન્ય રીતે કોઈ વસ્તુ વિશે જાણવા, વ્યક્તિની ક્રિયા કે નામ જાણવા what થી પ્રશ્ન પૂછવામાં આવે છે. એમ કે છે કોઈ વ્યક્તિ શું કરી રહી છે તેની ક્રિયા જાણવી છે, તો આ ક્રિયા જાણવા માટે what વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંયા તમને કેટલાક તેના પણ ઉદાહરણ આપેલા છે, તો આપણે તે ઉદાહરણ જોઈએ. કે નંબર 1 what is it? તે શું છે? it એટલે તે અને what એટલે શું, is એટલે છે. તે શું છે? તો અહીંયા તેનો જવાબ લખીએ તો કઈ વસ્તુ છે? તો અહીંયા તમને બાઇસિકલ એટલે કે સાયકલ વિશે પૂછ્યું છે, તો અહીંયા લખવાનું it is a bicycle. કે તે સાયકલ છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે what થી what is your father's name? what એટલે શું, your એટલે તમારા father's name એટલે કે પિતાજીનું નામ, તમારા પિતાનું નામ શું છે? તો અહીંયા આનો જવાબ તમે તમારા પિતાજીનું નામ લખીને પણ આપી શકો છો. જેમ કે my father's name અહીંયા તમારે તમારા પિતાજીનું નામ લખવાનું છે. આગળ છે what is શીના doing એટલે કે છે શીના શું કરી રહી છે? તો અહીંયા તમને ચિત્ર આપેલું હોય તો તમને જોઈને ખ્યાલ આવે કે તે કંઈક વાંચી રહી છે. તો શીના ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક એટલે કે શીના વાર્તાની ચોપડી વાંચી રહી છે.
જે શીના છે તે વાર્તાની ચોપડી વાંચી રહી છે. આગળ છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. તો જો અહીંયા કોઈ વ્યક્તિ, વસ્તુ, ફળ, ફૂલ, પક્ષી, પ્રાણી વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની નો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે લખીએ કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, ફળ, ફૂલ, પક્ષી કે પ્રાણીની સંખ્યા જાણવા માટે હાઉ મેની વપરાય છે. હાઉ મેની એટલે કે કેટલા. તો અહીંયા તમને તેના પણ એક્ઝામ્પલ આપેલા છે કે હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ. હાઉ મેની brothers do you have. જેનો અર્થ થાય છે કે તારે કેટલા ભાઈઓ છે. તો અહીંયા તમારે કેટલા ભાઈઓ છે તેના વિશે તમે લખી શકો છો. જેમ કે હું અહીંયા લખું I have one brothers. મારે I have one brothers એટલે કે મારે one હોય તો અહીંયા બ્રધર જ થશે. જો અહીંયા બહુવચન હોય જેમ કે two લખેલું હોય તો થશે brothers. I have two brothers એટલે કે મારે બે ભાઈઓ છે. one હોય તો એકવચન એટલે કે બ્રધર જ આવે અને બહુવચન હોય તો જ પાછળ s લાગે. નંબર 2 છે how many balls are there in the basket. How many balls are there in the basket. બાસ્કેટ એટલે ટોપલી. ટોપલીમાં હાઉ મેની કેટલા, બોલ્સ એટલે દડા, કે જે ટોપલીમાં કેટલા દડા છે. તો અહીંયા તમને કોઈ સંખ્યા આપી નથી એટલે તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો. જેમ કે અહીંયા તમે લખો there are 3 balls in the basket. There are 3 balls in the basket એટલે કે છે 3 ટોપલીમાં 3 દડા છે. તો અહીંયા તમારી આઈડિયલની બુકમાં who who એટલે કોણ, WHAT what એટલે શું અને how many એટલે કેટલા તેના વિશે થોડી માહિતી આપી છે તે આપણે જોઈ.
હવે આ માહિતીના આધારે ક્વેશ્ચન નંબર 7, તો ક્વેશ્ચન નંબર 7 હું બોલું છું, તમારે તેનો જવાબ તમારી જાતે લખવાનો છે. જો ક્વેશ્ચન 7, પ્રશ્નો વાંચી તમારી અને તમારા કુટુંબીજનો વિશે માહિતી લખો. અહીંયા તમારે તમારા કુટુંબની વિગત ભરવાની છે. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? એમ કે છે તમારા પિતાનું નામ શું છે? તો પહેલા પ્રશ્નમાં તમારે તમારા પિતાજીનું નામ લખવાનું છે. તો તમે પ્રશ્ન જવાબ લખવાની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલા શું લખશો? માય ફાધર્સ નેમ. આપણે અહીંયા જોયું ને આ રીતે માય ફાધર્સ નેમ ઇઝ, પછી અહીંયા તમારે તમારા પિતાજીનું નામ લખવાનું છે. ક્વેશ્ચન 2, વોટ ડઝ યોર ફાધર ડુ? એટલે કે છે તમારા પિતાજી શું કામ કરે છે? અહીંયા વ્યવસાયના અર્થમાં છે. તો તમારા પિતાજીનો જે વ્યવસાય છે કે નોકરી છે તે તમારે અહીંયા લખવાની છે. જેમ કે માય ફાધર ઇઝ અ એન્જિનિયર. જો એન્જિનિયર હોય તો આગળ એન આવશે. માય ફાધર ઇઝ એન એન્જિનિયર. કે આર્ટિસ્ટ હોય તો પણ એન આવે. તો આ રીતે અહીંયા તમારે તમારા પિતાજીનો વ્યવસાય લખવાનો છે. ક્વેશ્ચન નંબર 3, હાઉ ઓલ્ડ ઇઝ હી? અહીંયા હી એટલે તમારા પિતાજીની ઉંમર, તેમના કેટલા વર્ષ છે તેની વિગત લખવાની છે. તો તમારે જવાબની શરૂઆત કઈ રીતે કરવાની? હી ઇઝ, પછી તેમના જેટલા વર્ષ છે 32 છે, 35 છે, જેટલા વર્ષ હોય તે તમારે લખવાના છે. વોટ ઇઝ યોર મધર્સ નેમ? અહીંયા તમારે તમારી માતાનું નામ લખવાનું છે. વોટ ડઝ યોર મધર ડુ? તમારા મમ્મી એક ગૃહિણી છે તો હાઉસવાઈફ, હોમમેકર, અને કોઈ વ્યવસાય કરે છે તો તે વ્યવસાય વિશે પણ લખવાનું છે. વોટ ડઝ યોર મધર ડુ? પછી હાઉ ઓલ્ડ ઇઝ સી? એટલે ઓલ્ડ એટલે કે તે કેટલા વર્ષના છે તેમની ઉંમર તમારે અહીંયા દર્શાવવાની છે. હાઉ મેની સિસ્ટર્સ ડુ યુ હેવ? તમારે કેટલી બહેનો છે? તો અહીંયા આપણે જોયું ને આઈ હેવ 2 બ્રધર્સ. તો તમારે એ રીતે એક બહેન હોય તો આઈ હેવ 1 સિસ્ટર, બે હોય તો આઈ હેવ 2 સિસ્ટર્સ, એ રીતે લખવાનું છે. વોટ આર ધેર નેમ્સ? એટલે તમારે તમારી જે બહેન છે તેના તમારે નામ લખવાના છે. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? એટલે કે જે તમારા કુટુંબમાં, પરિવારમાં મેમ્બર્સ એટલે કે સભ્યો, કેટલા સભ્યો છે? તો તમારા ફેમિલીમાં જેટલા સભ્યો હોય તેના વિશે તમારે અહીંયા જવાબ લખવાનો છે. તેના પછી ક્વેશ્ચન 8, પ્રશ્નો વાંચી તમારી સમજ અને માહિતીના આધારે જવાબ લખો. અહીંયા તમને એક કૌંસ આપેલો છે. આ કૌંસમાં જે વિગત આપી છે તેના આધારે તમારે જવાબ લખવાનો છે. તો આપણે આ વિગતને ઝડપથી જોઈએ. જો ક્વેશ્ચન 8 નંબર 1, હુ ઇઝ પારુલબેન? તો અહીંયા કૌંસમાં આપેલું છે અ ટીચર. તો આના આધારે તમારે જવાબ લખવાનો છે. તો સૌથી પહેલા પારુલબેનનું નામ લખવાનું છે. તો અહીંયા લખીશું પારુલબેન is a teacher. પારુલબેન શિક્ષક છે. નંબર 2, ક્વેશ્ચન 2 છે, who is જ્યોતિબેન?
તો અહીંયા a nurse. તો તમારે આન્સર લખવાનો છે જ્યોતિબેન is a nurse. એટલે કે જ્યોતિબેન પરિચારિકા છે. તો આ રીતે તમને બીજા બે પ્રશ્નો પૂછેલા છે કે હુ ઇઝ મિસ્ટર ચૌહાણ, એટલે કે છે મિસ્ટર ચૌહાણ, તો કૌંસ આપેલો છે ડોક્ટર, તો તમારે લખવાનું છે મિસ્ટર ચૌહાણ ઇઝ અ ડોક્ટર. હાઉ મેની ગર્લ્સ આર ધેર, તો 10 જવાબ આપેલો છે 10, તો તમારે 10 ને જવાબમાં સેટ કરવાનો છે કે ધેર આર 10 ગર્લ્સ, એટલે કે છે 10 છોકરીઓ છે. તો બાળ મિત્રો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે.